ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? મજામાં? જો આજે આપણે છે ને સવારમાંથી જ બ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કર્યો છે અને શરૂઆત કર્યું છે મારું ફ્રીજને ક્લીન કરવાનું અને ઓર્ગેનાઇઝ કરવાનું. તો જો મેં પહેલાં તો છે ને જે સ્વિચ હતી ને ફ્રીજની એ બંધ કરી દીધી અને પિન મેં કાઢી લીધી અને પછી જ મેં ફ્રીજ ક્લીન કરવાનું ચાલુ કર્યું. અને હંમેશા આપણે જ્યારે ફ્રીજ ક્લીન કરતા હોય ને ત્યારે છે ને પહેલે તો એને ફ્રીજ બંધ કરી અને પિન કાઢીને જ આપણે એક સાફ સફાઈ કરવું જોઈએ, એટલે આ માટે આપણે છે ને સેફટી રહે. તો ચાલો હવે જો ઉપરના ડોર હતો ને ત્યાંથી જ મેં ચાલુ કર્યું છે સાફ સફાઈ કરવાની. તો પહેલાં તો જે ઉપર જે મેં ઓર્ગેનાઇઝ કરી હતી ને બધી વસ્તુ બહાર કાઢી લીધી અને એના સ્ટેન્ડ પણ મેં બહાર કાઢી લીધા. તો આપણે પહેલાં જે વસ્તુ સ્ટોર કરી હતી ને એને આપણે સારી રીતના સાફ સફાઈ કરી લઈશું અને પછી આપણે ફ્રીજને સારી રીતના સાફ સફાઈ કરશું. તો ફ્રેન્ડ્સ, જો હું છે ને આમાં કોઈ પણ વસ્તુ સ્ટોર નથી કરતી, કેમ કે આમાં ફ્રીઝર નથી, મેં ફ્રીજ કરી નાખ્યું છે. કેમ કે હું આમાં છે ને ઘણા લોકો છે ને સ્ટોર કરતા હોય છે, પણ હું કોઈ પણ વસ્તુ સ્ટોર નથી કરતી. જે સિઝનેબલ વસ્તુ મળતી હોય ને એ વસ્તુ હું લાવું છું અને એ જ યુઝ કરું છું. કેમ કે જે વસ્તુ સ્ટોર કરી હોય ને અમુક સમયે છે ને ખરાબ પણ થઈ જાય છે અને સ્વાદ પણ વયો જાય છે, એટલે અને નુકસાન પણ થાય છે આપણા હેલ્થ માટે. એટલે માટે છે ને જે પણ વસ્તુ આપણે લીધી હોય ને સ્ટોર ક્યારેય નહીં કરવાનું. તો જો પછી મેં જે સ્ટેન્ડ બધા હતા ને તે આવી રીતના બહાર કાઢીને એને પણ સારી રીતના સાફ સફાઈ કરી લીધા, પાણીથી વોશ કરી લીધા. અને જે મેં અંદર જે ઓર્ગેનાઇઝ કર્યું હતું ને એને પણ મેં સારી રીતના સાફ સફાઈ કરી. ઓર્ગેનાઇઝ તો મેં એ વસ્તુ કર્યું હતું જે આપણી પાસે તો રવો છે, મેંદો છે, ચણાનો લોટ છે અને આવી જો વસ્તુ આપણે રેગ્યુલર યુઝ કરતા હોય ને તે થોડી કન્ટ્રીમાં વધી ગયું હોય ને એને હું ફ્રીજમાં રાખી દઉં છું. કેમ કે બહાર રાખવાથી ખરાબ થઈ જાય છે અને તેને આપણે લાંબો સમય સુધી યુઝ નથી કરી શકતા. એટલે માટે એવી વસ્તુ હું છે ને ફ્રીજમાં રાખું છું. તો જો બધી વસ્તુ મેં આવી રીતના બધી જે ફ્રીજની આ અંદર હતી, જે ઉપર મેં ડોર તમને બતાવ્યો ને તેમાં હતું આ બધું. તો જો આવી રીતના મેં બધી સાફ સફાઈ કરી અને ધોઈને સારી રીતના લૂછી નાખ્યા છે. જુઓ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, જો મેં બધી વસ્તુ આવી રીતના સાફ સફાઈ કરી લીધી અને પછી મેં એને બધી એકસાથે ભેગી કરી અને ફ્રીજમાં હવે હું એને પાછું જે જગ્યા હતી ત્યાં એને પાછું સરસ રીતના ગોઠવી દઈશ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, મેં જો પહેલાં ડોર હતો ને તેમાંથી જ મેં ગોઠવવાનું ચાલુ કરી દીધું હતું. તો જો આવી રીતના આ સાઈડનો જે ડોર હતો તે આપણે સરસ રીતના વ્યવસ્થિત બધું ગોઠવી દીધું અને પછી અંદરની સાઈડ જો મેં તમને આગળ કીધું હતું એ બધી વસ્તુ ત્યાં મેં ગોઠવી દીધી. અને પછી જે થોડી કન્ટીનમાં જે વસ્તુ આપણે યુઝ કરતા હોય ને વધી હોય ને એ મેં આવી એક બોક્સ હતું એમાં મૂકી દીધું. એટલે જ્યારે પણ મારે આ વસ્તુ બધી જોતી હોય ને તો આ બોક્સ કાઢી અને યુઝ કરી શકું. કેમ કે અલગ રાખવાથી છે ને અમુકને જે પેકિંગ ખુલ્લી ગયા હોય ને એ બધું ઢોળાઈ જાય. તો આવી રીતના સરસ રીતના બોક્સ એક ગોતી અને પેક કરીને તમે મૂકી દો ને તો વસ્તુ ઢોળાય પણ નહીં ને ફ્રીજ પણ સારું રહે ને આપણે ફટાફટ મળી પણ જાય. પછી જો ઉપરના ડોર મારા સાફ સફાઈ થઈ ગયો તો પછી મેં નીચેના ડોરની શરૂઆત કરી. તો નીચે જે પણ વસ્તુ મેં રાખ્યું હતું સ્ટેન્ડમાં એ બધું પહેલાં બહાર કાઢી લીધું અને અંદરની ફ્રીજની અંદર જે વસ્તુ હતું એ પણ બધી વસ્તુઓ બહાર કાઢી અને એને પણ મેં સારી રીતના સાફ સફાઈ કરવા મૂકી દીધું છે. અને સ્ટોર કરવાની વાત હોય તો ફ્રેન્ડ, તો હું એવી વસ્તુ સ્ટોર કરું છું જે આપણે આખું વરસ રાખવાનું હોય છે. જો અથાણાં હોય છે તો અથાણાં આપણે બહાર રાખવાથી અમુક કેરીનું અથાણું હોય છે કે ગરમરનું અથાણું હોય એવું વસ્તુ હોય જો બહાર પડ્યું હોય તો કાળું પણ થઈ જાય અને ખરાબ પણ થઈ જાય અને વાસ પણ આવી જાય. તો એના માટે જો આવું એ વસ્તુ હું ફ્રીજમાં રાખું છું એટલે આખું વરસ સારું રહે. ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણે નીચેનો જે ડોર હતો ત્યાંથી બધી વસ્તુ બહાર કાઢી અને હવે આપણે સાફ સફાઈ કરી લઈશું અંદરની. કેમ કે ઘણો સમય થઈ ગયો હતો એટલે બધી વસ્તુ આમાં લેવા મૂકવામાં ઢોળાણી હોય અને ખરાબ પણ થયું હોય ફ્રીજ. એટલે પહેલાં આપણે સારી રીતના લિક્વિડથી અંદરનું બહારનું બધું વ્યવસ્થિત સાફ સફાઈ કરી લઈશું અને પછી પાણીથી વોશ કરી લઈશું. અને પછી જે કોરા કપડાથી આપણે ફ્રીજને સારી રીતના લૂછી નાખશું અને પછી થોડીક વાર સુકાવા દઈશું. એટલે એમાં જે સ્મેલ આવતી હોય તે પણ જતી રહે અને ફ્રીજ પણ આપણું સુકાઈ જાય. તો
તો ફ્રેન્ડ્સ જો આવી રીતના મેં ફ્રીજને સારી રીતના વોશ કરી લીધું છે અને થોડીક વાર સૂકવવા મૂકી દીધું છે. અને આવી રીતના જો ડોર થોડીક વાર ખુલ્લો રાખશો એટલે અંદર જે પાણી હોય ને તે સુકાઈ જાય અને જે અંદર સ્મેલ આવતી હોય ને તો સ્મેલ આવતી પણ બંધ થઈ જાય અને પછી આપણે કન્ટિન્યુ એમાં યુઝ કરવી ને તો આપણે સ્મેલ ના આવે. આપણે જો એના જે અંદરના સ્ટેન્ડ હતા ને એને સારી રીતના વોશ કરી લેશું અને પછી અંદર જે અથાણાની બરણી હતી ને એને પણ આપણે સારી રીતના સાફ સફાઈ કરી લેશું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ બધી વસ્તુ મેં સારી રીતના વોશ કરી લીધી અને પછી જો મેં અંદર જે ઓર્ગેનાઇઝ કરવાનું હતું ને તો મેં પહેલાં છે ને કોરું કપડું લઈને સારી રીતના અંદરથી બધે સાફ સફાઈ કરી લીધી, કેમ કે થોડું ઘણું ભીનું રહી ગયું હોય ને તો કોરા કપડાથી સારું લૂસાઈ જાય. અને પછી જો મેં ફાઇનલી જો મારું ફ્રીજ કેટલું સરસ દેખાવા મળ્યું. તો જો ફ્રેન્ડ્સ જો આવી રીતના સાફ સફાઈ કરી નાખીને તો જૂનું ફ્રીજ પણ નવું લાગવા મળે જુઓ. અને પછી જો આવી એનું બધી વસ્તુ જો કાચના સ્ટેન્ડ હતા ને મેં સારી રીતના આવી રીતના ગોઠવી દીધા અને ઉપરથી મેં એના જે કવર હતા ને એ પણ સારી રીતના ગોઠવી દીધા અને પછી જો એક પછી એક આવી રીતના બધું ઓર્ગેનાઇઝ કરી દીધું. અને આ ફ્રેન્ડ જો આપણે સૂકા મસાલા છે ને જે કે તજ, લવિંગ, મરી અને મરચાં અને તમાલપત્ર એવી વસ્તુ પણ ફ્રીજમાં જ રાખું છું, કેમ કે બહાર રાખવાથી આપણે રેગ્યુલર યુઝ ન કરતા હોય, બહાર રાખવીને તો ખરાબ થઈ જાય એટલે એને પણ હું ફ્રીજમાં આવી રીતના બધું સરસ રીતના રાખું છું. તો પછી જો આવી રીતના છાશ, દૂધ, અથાણા બધું જ મેં ફ્રીજમાં સારી રીતના ગોઠવી દીધું. ફ્રેન્ડ્સ જો પછી મેં આવા બધા સ્ટેન્ડ હતા ને એ પણ ડોરમાં આવી રીતના સરસ ગોઠવી દીધા અને પછી જો વેસ્ટ કપડાં હોય ને તે આપણે ડોરની અંદર રાખવાના, એટલે જે આપણે રેગ્યુલર જે વસ્તુ આપણે લેતા હોય મૂકતા હોય તો ઘણી વખત આપણાથી કંઈ ઢોળાઈ જાય તે ખરાબ થઈ જાય, તો જો આવી રીતના વસ્તુ રાખવાથી છે ને ખરાબ ના થાય. અને આ ફ્રેન્ડ્સ જો તમે મારા વિડીયો કન્ટિન્યુ જોતા હોય અને તમને પસંદ આવતા હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જો બેલ આઇકન આવે ને એને જરૂર ટિક કરી દેજો, કેમ કે હું કોઈ પણ વિડીયો અપલોડ કરું ને એનું નોટિફિકેશન તમને મળી જાય. અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે અંદરનું બધી સાફ સફાઈ સારી રીતના થઈ ગયું અને પછી વારો હતો બહાર, તો બહાર પણ આપણે એટલું જ સાફ સફાઈ રાખવી જરૂરી છે. તો જો બહારના બધા ડોર મેં સારી રીતના સાફ સફાઈ કરી લીધા અને આજે વરસાદ પણ નહોતો એટલે તડકો પણ સારો આવ્યો હતો જો. અને મારા તુલસીમાં સરસ થઈ ગયા છે, સાથે ધનવેલ પણ સારી થઈ ગઈ છે. તો આજનો દિવસ જો આવી રીતના ગયો સાફ સફાઈ કરવામાં.